કૃષ્ણ અને સીતારામ બધાની. જો ભાઈ આપણે આવ્યા દુધેશ્વરના બગીચામાં છોકરાઓને રમાડવા. આ શિવરાત્રિ છે તો એમ થયું કે હાલો ભોળાનાથના દર્શન કરી આવીએ અને શિવરાત્રિ ઉજવી આવીએ. જો છોકરાને બગીચામાં લઈને રમવા આવી તો છોકરા તો વાં છોડાઈ ગયા. તો બધા એટલા બધા છોકરા છે. મંદિરનો વિડીયો મેં શોર્ટમાં મૂક્યો, એ બહુ લાંબો નથી ઉતાર્યો. કે ના ટ્રાફિક વધારે હતી એટલે એટલી ઘડી ઉતારવાનો ટાઈમ નહોતો એટલે એ શોર્ટમાં ઉતાર્યો ને આ મોટો બનાવવા. હાલો આપણે આવ્યા હોય ને આપણે આપણા ફોલોવર્સને તો દેખાડવું જ પડે. જો શિવ ને વીરાન જો થોડા થોડા એને એકલાની રમવા દો ને નહીં પડે એ કાંઈ. તો ભાઈ હું નીતાબેન આવ્યા છે અમારા પાડોશી. આમ તો વરોજી તો ઇન્દ્રેશ્વર જાય પણ અમારે ઇન્દ્રેશ્વર જવાનો ટાઈમ નહોતો એટલે એમ થયું કે હાલો દુધેશ્વર મહાદેવના મંદિર દર્શન કરી આવીએ. તો દુધેશ્વર આવે કે મહાદેવ તો બધી જ્યાં જાય ને એક જ છે ને. ઇન્દ્રેશ્વર જાય કે દુધેશ્વર આવીએ કે રામનાથી જાય કે અમારા ભાણવરમાં તમને બધાની ખબર હોય તો અમારા ભાણવરમાં 13 મહાદેવ છે. કેટલા? 13 મહાદેવ. 12 જ્યોતિર્લિંગતા હોય તો અમારા ભાણવરમાં 13 મહાદેવ છે. એક અમારા પાહી છે રામનાથ, પછી છે ઇન્દ્રેશ્વર, પછી દુધેશ્વર, પછી અહીંયા બાજુમાં જો અહીંયા ત્યાં તને દેખાતું ને ના સુખનાથ છે. પછી એમ તો મલક મહાદેવ છે પણ મને નામ નથી આવડતું ભાઈ. અટાણે કે ઓહાણ નથી આવડતું. તો ઓહાણ જ હોય પણ અટાણે ઓહાણ ને તો આવડ્યા ને એટલા મહાદેવના નામ લીધા. ભગવાનની પૂજા કરી ધર્મ અમૃતમાં અને માતા દીકરી ભગવાન માટે લઈ અમારા પતિ જ્યાંથી હોય ત્યાંથી જલ્દીથી ઘરે આવેલી આમણી પર મા દીકરીએ પૂજા કરીને બીજી પર બ્રહ્મ કેટલું એક નામ લીધું અહીંયા લીધું રાજાએ લીધું ને એનાથી અમણું કરી પાછો દાતા શ્રી પ્રકાશભાઈ જે સામે જા ઈ નામ છે તો તમે વાંચો છો. શ્રી પ્રકાશભાઈ જે હમેશા હસ્તે રમેશભાઈ ભીલાણી ભગવાન મહાદેવ અને સત્યનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના. એકવાર તમે બધા પણ અહીંથી ઊભા થાવ ત્યારે એ પરિવાર અને આ પરિવાર માટે ભગવાનને પ્રાર્થના કરજો. અન્નનો મહિમા છે ભાઈ. જો ભાઈ આ છોકરા કેમ હિસકે કેવી મજા આવે. હા જો ભાઈ મારો શિવો કે હિસકે. ઓલી તમારે ઊભા ઊભા હિસકે. જો ભાઈ આપણે આવ્યા હવે સુખનાથથી તો હું તમને હવે સુખનાથ મહાદેવના દર્શન કરાવવા. આજે એમ થયું કે હાલો આજ તો બધાય ફોલોવર્સને બધાય દર્શન કરાવવા જેટલા મહાદેવ છે ને એટલા. આ કે જો ઓલું પહેલાં આપણે દુધેશ્વર ગયા ને એ મંદિર ઓલું હતું જો અહીંયાથી દેખાય.
હવે સુખનાથનું અહીંયા છે તો એમ થયું કે હાલો સુખનાથ મહાદેવના દર્શન આપણા ફ્રેન્ડને આપણી આજ કરાવીએ ફોલોવર્સની બધાની. એમાં ઘણા ફોલોવર્સ મને એ પણ કહે કે બિન કારક તમે ભૂતવળનો વિડીયો ઉતારો તો કારક પણ હું ભૂતવળ જાય નહીં તાર તમારે બધાને દર્શન કરાવી. જો ભાઈ આ આપણું સુખનાથનું મંદિર છે. જો અહીંયા સુખનાથ લખેલું હે. જો ભાઈ ભાંગની પ્રસાદી લઈએ. જો ભાઈ આરતી આમાં જે કરી લે મારો દીકરો બસ. જો ભાઈ આ સુખનાથનું મહાદેવનું મંદિર છે. તમે બધા ભોળાનાથના દર્શન કરો ને. હવે હું દર્શન કરેલા. શિવા કઈ બોલાય જેમાં આ બીજું મંદિર છે. ત્યાં બધા એટલા બધા બેઠા સત્સંગ કરે આજ ભોળાનાથનું. અહીંયા છે હનુમાન બાપુ ભાઈ. જો ભાઈ આ છે અમારું સુખનાથનું મંદિર. બધું તમે જોઈ લ્યો. જો ભાઈ આપણે એક આ મહાદેવ છે ને ન્યાય દર્શન કરી લઈએ. આવ્યા તો તો કોઈ દી નથી નીકળવાના પણ આજે એમ થયું કે હાલો દર્શન કરી આવીએ મહાદેવના. આવ્યા તો અહીંયા ચપ્પલ ઉતાર નાખવાના. અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ છે ભાઈ. હે ભાઈ એમ થયું કે હાલો બે ઘડી પોરો ખાઈએ મહાદેવના મંદિરે. હા બેસ. બે આજ મારો સિવોસ મહાદેવને પાણી ચડાવે. ડોલમાંથી ભરલે માર દીકરો બસ. હા બે આઈથી નાખવાનું હોય. બસ લ્યો બસ બસ. હા બસ લ્યો.